મારું નામ છે નિષ્ઠા ભેમાણી. આજે હું તમને એક સરસ મજાની જન્માષ્ટમી પર વાર્તા સંભળાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. શ્રાવણ મહિનો આવતાની સાથે તહેવારોની શરૂઆત થાય છે. શ્રાવણમાં આપણે વિવિધ તહેવારો ઉજવીએ છીએ, જેમાંનો એક છે જન્માષ્ટમી. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે થયો હતો. તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું. વાસુદેવ અને દેવકીનું 8મું સંતાન મામા કંસ નો નાશ કરશે આવી આકાશવાણીથી ગભરાઈને કંસ વાસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા. તેથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં મધરાતે થયો હતો. શ્રી કૃષ્ણને બચાવવા વાસુદેવ ગોકુળમાં નંદ યશોદાના ઘરે મૂકી આવ્યા હતા. આ દિવસે દ્વારકા, ડાકોર, મથુરા અને ગોકુળમાં મંદિરોને ખૂબસૂરત રીતે શણગારવામાં આવે છે. રાતના 12 વાગ્યે કૃષ્ણનો જન્મ થયો. લોકો નાચે, કૂદે અને બોલે છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. પછી મંદિરમાં આરતી કરી પેડા અને પંજરીનો પ્રસાદ વહેંચાય છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં જન્માષ્ટમી ખૂબ ધૂમધામથી ઉજવણી થાય છે. ગુજરાતના ગામડામાં અને શહેરોમાં જન્માષ્ટમીના મેળા ભરાય છે. મહારાષ્ટ્રમાં તો ગલી અને મહોલ્લામાં દહીં હાંડીનો ઉત્સવ ઉજવાય છે, જેમાં લોકો ઉત્સાહથી લાગ લે છે. ગોવિંદા આલા રે ગોવિંદા આલા ગાતા ગાતા દહીંની મટકી ફોડતા હોય છે. ચાલો બાળ મિત્રો, આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવીને બોલીએ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. તો આપણો બીજો પાઠ છે ચતુર બચ્ચા. તો ચાલો સાંભળીએ. એક મરઘી હતી, તેનું નામ રાણી હતું. રાણી મરઘીને 4 નાના બચ્ચા હતા. બચ્ચા પ્રેમથી હળીમળીને રહેતા હતા. મરઘી દાણા લાવતી
ચારેય બચ્ચા પ્રેમથી સાથે સાથે સંપીને દાણા ખાતા. એક દિવસ મરઘી બચ્ચાઓ માટે દાણા લેવા બહાર ગઈ. એટલામાં એક માંજરી બિલાડી આવી દરવાજો ઠોકવા લાગી. બિલાડીએ બચ્ચાઓને કહ્યું, બેટા, હું તમારી માસી છું. હું અહમદાબાદથી આવી છું. તમારા માટે બહુ બધા રમકડા સાથે મીઠાઈ લાવી છું. બિલાડીએ બચ્ચાઓને લલચાવ્યા. બચ્ચાના મોંમાં પાણી આવી ગયું. દરવાજો ખોલવા કહ્યું. બચ્ચા ખૂબ હોશિયાર અને ચતુર હતા. બચ્ચાઓ બિલાડીની હોશિયારી સમજી ગયા હતા. બિલાડી વારંવાર દરવાજો ખોલવા કહેતી હતી. બચ્ચાઓએ ઉપાય વિચાર્યો. તેમણે બિલાડીને કહ્યું, માસી, અમને રમકડા અને મીઠાઈ નથી જોઈતા. અમારા માટે બે સુંદર કૂતરા લાવી આપો. બસ. બિલાડીએ કૂતરાનું નામ સાંભળ્યું તે સમજી ગઈ કે હવે મારી હોશિયારી અહીં નહીં ચાલે. ત્યાંથી બિલાડી ઊભી પૂંછડીએ પાછળ ફરીને જોયા વગર સીધી અમદાવાદ ભાગી. બાળમિત્રો, આમ આપણે પણ બચ્ચાઓની જેમ બહાદુર થવું જોઈએ. આજે આપણે એક મસ્તીની કવિતા સાંભળશું. આપણી કવિતાનું નામ છે વહાલી બહેન. તો ચાલો શરૂ કરીએ. મારી વાલી બેન છે બહુ નાની જો, પણ ડહાપણમાં તે મોટી જો. મારી વાલી બેનને નહીં રાડો જો, હસતી જ આખો દહાડો જો. મારી વાલી બેન વહાણે વહાલી જો, ઉઠે સૌથી પહેલી જો. મારી વાલી બેન દાંતણ નીતિએ જો, કરે ને નહીં બોલે જો. મારી વાલી બેન વાળ ઓરવે જો, રોજ કાપડ લૂછવે જો. મારી વાલી બેન ચાલી નિશાળે જો, ચૂકે નહીં કો કાળે જો. મારી વાલી બેન
વાચે વાતો જો, હરખ સર્વને થાતો જેવો. મારી વાલી બેન લઈને તાળી જો, ગરબી ગાય સાડી જો. મારી વાલી બેનના બોલ મીઠા જો, દુનિયામાં નહીં દીઠા જો.